ચોમાસું બિલકુલ નજીક હોવા છતાં નવસારી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે। શહેરમાંથી પસાર થતી વરસાદી કાંસની કામગીરી પણ અધૂરી છે। ત્યારે ચોમાસામાં ફરી એકવાર પૂર આવે તો નવાઈ નહીં। મે મહિના બાદ જૂન મહિનાની શરૂઆતમાં જ વરસાદનું આગમન થતું હોય છે। ચોમાસાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। પ્રતિવર્ષ નવસારી શહેરમાં પૂરના પાણી ભરાતા હોય છે। શહેર માટે પસાર થતી ખાડીને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂર આવે છે। આ ખાડી પૂરની અસરને પહોંચી વળવા માટે નવસારી શહેરમાંથી પસાર થતી ખાડી વરસાદી કાંસને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવે છે। ખાડીની સફાઈ કરી ખાડીના પાણીને વહેતા કરવાની કામગીરી દર વર્ષે થતી હોય છે, પરંતુ નવસારી મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા આ પ્રી મોન્સૂનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। શહેરના ઉત્તર દક્ષિણ ભાગમાંથી પસાર થતી વરસાદી કાંસને ઊંડી કરવાની કામગીરી હાલ અધૂરી છે। શહેરના દશેરા ટેકરી, શાંતાદેવી, પેસતખાડા, રાધા માધવ સોસાયટી, શાંતિવન સોસાયટી, કાલિયાવાડી જેવા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે। આ ખાડીપૂરની સ્થિતિને પહોંચી વળવા માટે પ્રી મોન્સૂન કામગીરી 100% પૂર્ણ કરવી જરૂરી છે। નવસારી શહેરમાંથી વરસાદી ગટરોની સફાઈ પણ હાલ કરવામાં આવી નથી। નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ કરોડોનો ખર્ચ માત્ર કાગળ પર જ રહે છે, સ્થળ પર કામગીરી જોવા મળતી નથી। કરોડોના આંદોલન બાદ પણ નવસારી શહેર આ ચોમાસામાં ડૂબવાનું નક્કી છે, કારણ કામગીરી માત્ર કાગળ પર દર્શાવવામાં આવે છે, જ્યારે આવી માત્ર દેખાવા પૂરતી કામગીરી કરી પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। નવસારી શહેર આ ચોમાસામાં નહીં ડૂબે તે માટે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી 100% પૂર્ણ થાય તે પ્રકારની શહેરીજનો અપેક્ષા રાખી રહ્યા છે। જ્યારે નવસારી નગરપાલિકાથી ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને હાલમાં આ સવા વર્ષની ઉપર થયું નવસારી મહાનગરપાલિકા બની ત્યારથી મોટો એક પ્રશ્ન છે કે ચોમાસું આવે અને શહેરનો જે નીચાણવાળો વિસ્તાર છે કે શહેરનો જે આંતરિક રસ્તાઓ છે, શહેરના મુખ્ય માર્ગો ઉપર માત્ર 5-7 ઇંચ એક ધારું વરસાદ પડે ને શહેરમાં પાણી ભરાઈ જાય છે। એ વારંવાર લેખિત મૌખિક અત્યાર સુધીમાં ફરિયાદો થવા છતાં આજ દિન સુધી શાસકો કે કોઈ પણ અધિકારીઓ આ બાબતે પ્રશ્નનું નિરાકરણ લાવી શક્યા છે નથી। અહીં મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે વરસાદી ગટર સાફ કરવા માટે કે એની જાળવણી કરવા માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચાય છે, પરંતુ એ લાખો રૂપિયા ખર્ચાયા ગયા બાદ પણ શહેરમાં ચોમાસા દરમિયાન કેટલીક વાર લોકોએ ભગવાન ભરોસે અવર જવર કરવા માટે મજબૂર થવા પડે છે। કેટલીક વાર અકસ્માતના બનાવો બને છે, કેટલીક વાર તો લોકોને અવર જવર માટે ખૂબ જ ભયભીત થઈને પસાર થવા માટે મજબૂર થવું પડે છે। ખરા અર્થમાં કહું તો અહીં વિકાસની વાત કરતું ભાજપ માત્ર ને માત્ર વિકાસની વાતો કાગળ પર રાખે છે અને ખરા અર્થમાં અહીં લોકોને ભગવાન ભરોસે જીવવા માટે મજબૂર કરતા હોય એવી શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે નિરાલી હોસ્પિટલથી મેઇન આપણી વરસાદી કાંસ ચાલુ થાય છે, જે કાલિયાવાડી થઈને પેસતખાડા થઈને પૂર્ણા નદી જાય છે, એની સફાઈની કામગીરી હાલ ચાલુ છે અને તબક્કાવાર ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। અને ત્યારબાદ બંદર રોડથી લઈને બંદર રોડ પર જે ખાડી છે તે પણ સફાઈ થઈ છે। ત્યારબાદ એરું 4 રસ્તાથી એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાસેથી લઈને પૂર્ણેશ્વર થઈને જે ખાડી પૂર્ણા નદીને મળે છે તેની પણ કામગીરી હાલ ચાલુ છે। તેમજ મહાનગરપાલિકા અંતર્ગત જે 12 ગામો સંમલિત થયા છે અને 12 ગામોમાં પણ પ્રી મોન્સૂનની કામગીરી જે નાની નાની કાંસ જે ખરી તેની પણ સફાઈની કામગીરી હાલ ચાલુ છે અને નવસારી શહેરની અંદર પણ જેટલી વરસાદી ગટરો છે, સ્ટોમ વોટર છે, એની સફાઈની કામગીરી હાલ ચાલુ છે। નીચાણવાળા વિસ્તારો જે છે, પેસતખાડા વિસ્તાર છે, ગીરાનગરી વિસ્તાર, જે વિસ્તારોમાં જે પાણીની સમસ્યા વર્ષો જૂની છે, તેના માટે શું આપનું આગામી આ જે પેસતખાડા અને શાંતાદેવી રોડ જે છે એ ફ્લડ ઇફેક્ટેડ એરિયા છે અને એ લગભગ આપણા લો લેવલ એરિયા છે। એની અંદર આપણે સરકારની અંદર આપણે દરખાસ્ત પણ કરી છે કે આપણે ધારાગીરીથી લઈને આપણે પૂર્ણા નદી પર આપણે પ્રોટેક્શન વોલ બનાવવાનું છે, એ જેવી રીતે મંજૂરી મળશે એવી રીતે આપણે કામગીરી શરૂ કરવા માટે મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।